સમાચારોમાં આગળ વાત કરીએ તો ટુંડિયા દ્વારા વિપક્ષનું કામ પાણીમાંથી પૂરા કાઢવાનું છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે। ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। સંકલન સમિતિ માટે ધારાસભ્યએ પ્રતિનિધિ રાખતા વિવાદ સર્જાયો હતો। વિવાદ બાદ ધારાસભ્ય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી। ગઢડા વિધાનસભા બે જિલ્લામાં વહેંચાયેલી છે તેવું તેમણે નિવેદન આપ્યું છે। એક વ્યક્તિ એક સમયે બે જગ્યાએ હાજરી કેવી રીતે આપે? ભરોસાપાત્ર વ્યક્તિને પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી હોવાની વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। વિપક્ષનું કામ છે પાણીમાંથી પોરા કાઢવાનું તેવું તેમણે જણાવ્યું છે। સંકલનની બેઠકમાં એમએલએ હાજર રહેવું જોઈએ તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે। धारासभ्य एक लोकप्रतिनिधि कहवाय અને બહુ એનું મહત્ત્વનું માધ્યમ હોય છે, મહત્ત્વ હોય છે। જ્યારે સામાન્ય રીતે વ્યસ્ત હોય અને કોઈ વાર ન હોય એવું બને, પણ સંકલન સમિતિ એક એવી છે કે સંકલન સમિતિની અંદર દર મહિનામાં એકવાર ખૂબ જ મહત્ત્વની ચર્ચાઓ થવાની હોય અને વિસ્તારના વિકાસની કામો, લોકોના પ્રશ્નોની વાતો, આ બધી વાતો થવાની હોય ત્યારે ધારાસભ્ય પોતે હાજર રહે અને ઝીણવટપૂર્વક એના વિસ્તારની તપાસ કરી અને શું સમસ્યાઓ છે, એનું નિરાકરણ શું છે, એના માટે સંકલન સમિતિમાં ખાસ હાજર રહેવું પડે। કોઈ કિસ્સામાં એવું બને છે કે કોઈ વાર ભૂતકાળની અંદર અમે પણ કોઈના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા છે, પણ ઓકેઝનલી એવું બનતું હોય છે। પણ આ લેટરમાં એવું દેખાય છે કે હવે પછી એટલે કાયમિક માટે લેટર આપી દીધો હોય એવું જણાય છે, તો આ ખૂબ જ વ્યાજબી ન કહેવાય। સંકલન કે તાલુકા સંકલનના ચર્ચા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે મળતી જે કમિટીની મિટિંગ છે એમાં ચર્ચા વિચારણા કરવા અને પત્રોનું લેવડ દેવડ કરવા માટે મારો ભરોસાપાત્ર ઓથેન્ટિક પર્સન તરીકે 100% વ્યક્તિ રહેશે એવી મેં રજૂઆત કલેક્ટરને જાણ માટે કરી છે। એ એટલા માટે કરી છે કે મારી વિધાનસભા જે છે એ બે જિલ્લામાં વિભક્ત છે। એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે, જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમયે હોય છે। ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું? એટલે કોઈ પણ એક જગ્યાએ મારે મારા પ્રતિનિધિ તરીકે ઓથેન્ટિક પર્સન મારે એપોઇન્ટ કરવો જોઈએ। એ એટલા માટે મને એ પણ ખબર છે ભારતીય સંવિધાનની દ્રષ્ટિએ જે જિલ્લા સંકલન સમિતિ છે એનું ગઠન મૂળ રૂપથી 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકારો આવ્યા પછી શરૂ થયું છે। એમાં સરકારના અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, સમાજ